નિવેદન છે જે દસ્તાવેજ સામે આવ્યો છે દસ્તાવેજમાં 3 વાગે બપોરના 3 વાગ્યાની આસપાસ છે પાયલ ગોટીની ધરપકડ થઈ હતી તે પણ એક વાત સામે આવી છે। એક મહત્વનો દસ્તાવેજ છે એ સામે આવ્યો છે। બીજી વાત કે પાયલ ગોટીએ મીડિયા સમક્ષ જે વાત કરી હતી કે મને પટ્ટા મારવામાં આવ્યા પરંતુ મેજિસ્ટ્રેટની સામે જ્યારે એનું નિવેદન લખવામાં આવ્યું ત્યારે કોઈ પણ પ્રકારનો પટ્ટા મારવા કે હેરાનગતિ થઈ હોય તેવું નિવેદન પાયલ ગોટી થકી નથી આપવામાં આવ્યું। એટલે પ્રશ્ન અહીંયા થઈ રહ્યો છે કે શું પાયલ ગોટી કોઈનો હથકંડો બની રહી છે અથવા તો આની રાજકીય સ્ક્રિપ્ટ લખવા પાછળ કોનો હાથ છે એ અહીંયા પ્રશ્નાર્થ છે ઊભો થયો। કારણ કે મહત્વનો દસ્તાવેજ છે ગુજરાત ફર્સ્ટ પાસે આવ્યો છે અને એ દસ્તાવેજ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ એ દસ્તાવેજ છે કે જ્યારે પોલીસે તેને હાજર કરી મેજિસ્ટ્રેટ સામે અને જ્યારે મેજિસ્ટ્રેટે નિવેદન લીધું અને નિવેદનમાં સ્પષ્ટ પૂછવામાં આવ્યું અને મેજિસ્ટ્રેટના સામે જ પાયલ ગોટી એટલે કે જે અમરેલી પત્રિકા કાંડ આખો જે સર્જાયેલો છે એ કાંડની અંદર આરોપી તરીકે પાયલ ગોટી છે તેણે જે મીડિયા સમક્ષ જે વાત કરી હતી કે મને અડધી રાત્રે ઘરેથી ઉપાડી લેવામાં આવી, મને પટ્ટા મારવામાં આવ્યા, પરંતુ આ જે દસ્તાવેજ છે દસ્તાવેજ મેજિસ્ટ્રેટના સામે લીધેલો નિવેદનનો દસ્તાવેજ છે એમાં પાયલ ગોટીએ કોઈ પણ પ્રકારે પોલીસે માર માર્યો હોય, કોઈ હેરાનગતિ કરી હોય અથવા તો બીજી મહત્વની વાત કે એની રાત્રે ધરપકડ નહીં પરંતુ બપોરના 3 વાગ્યા આસપાસ તેની ધરપકડ થઈ હોય તેવો દસ્તાવેજ છે ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યો છે। અને એટલા માટે જ હવે જે છે એ આરોગ્યની જે ટીમ છે એ તપાસ કરશે શું માર માર્યો તો પાયલ ગોટીના શરીર ઉપર કોઈ નિશાન છે કે કેમ। એટલે આ બાબતે પણ જે આરોગ્ય વિભાગની ટીમ છે તપાસ કરવાની છે। આ મહત્વનો દસ્તાવેજ ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યો છે અને આ દસ્તાવેજના આધારે છે હવે તપાસ કરવામાં આવશે। વિરોધાભાસી નિવેદન કહીએ તો પણ નવાઈ અને પ્રશ્નાર્થ એટલા માટે ઉભા થાય છે કે દસ્તાવેજી કોપી છે હાથ લાગી છે ગુજરાત ફર્સ્ટના સાથે